So friends, we are in the next step. We are on the next step of the language function series. Previously, we have studied the use of language to use of language to present different functions. For example, we have tried to present the function of habit of the past, condition of the past, comparing and contrast, etc. Today we are going towards the new function of language. दोस्तों, આપણે વાતચીત દરમિયાન બનેલી ઘટનાની અસરકારકતાને વ્યક્ત કરવા માટે અને તીવ્રતાને રજૂ કરવા માટે એને સમયના અનુસંધાનમાં વ્યક્ત કરતા હોઈએ છીએ. એટલે કે ઘટના ક્યારે બની, એક્ઝેક્ટલી ક્યારે બની, તરત શું બન્યું, આમ આજુબાજુ અન્ય ઘટનાઓની સાથે મૂળ ઘટનાને જોડીને, મુખ્ય ઘટનાને જોડીને આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. In today's topic, in today's language function, we are going to study this kind of language function, and it is called the function of showing time. And especially in showing time, we will study two different actions happening quickly one after the other. એટલે કે એકના પછી તરત જ બનતી બીજી ઘટનાને, સળંગ બનતી બીજી ઘટનાને જોડીને અભિવ્યક્ત કેવી રીતે કરાય એ આજના લેંગ્વેજ ફંક્શનમાં શીખીશું. શોઈંગ ટાઈમમાં લેટ્સ સ્ટાર્ટ. Welcome again, friends. In this session of language function, today's topic is showing time or showing quick actions. In this topic, we will study three main conjunctions of the topic. Friends, showing time આ ટોપિક આપણે ધોરણ 8થી શરૂ કરીને ધોરણ 10 સુધીમાં પણ કેટલાક કન્જંક્શન્સ આપણે અભ્યાસ કરેલો છે, જેમ કે કન્જંક્શન વેન, વાઇલ, વેનએવર, આફ્ટર, બિફોર, ધેન, એટ, ડ્યુરિંગ. આ તમામ જે કન્જંક્શન્સ સંયોજકો તમે સમજીને આવ્યા છો એ બાદ હવે આપણે શોઈંગ ટાઈમમાં ક્વિક એક્શનની વાત કરીશું. દોસ્તો, ક્વિક એક્શન્સના માટે ડિટેલમાં સમજવા માટે આપણે આ જે ત્રણ મુખ્ય સંયોજકો આપણે સમજવાના છીએ, હાર્ડલી, વેન, નો સુનર ધેન, એઝ સુન એઝ, એ સમજવા માટે આપણે એક નાની એક્સરસાઇઝ સોલ્વ કરવા ટ્રાય કરીશું. લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક શોઈંગ ટાઈમ ઓર ક્વિક એક્શન્સ. દોસ્તો, સ્ક્રીન ઉપર તમને 3 જોડકા આપવામાં આવ્યા છે. આ 3 જોડકાઓમાં 2 વાક્યો છે. તમારે કામ શું કરવાનું છે? તમારે એ બંને વાક્યોમાં દર્શાવાયેલી ક્રિયાને એકબીજાના અનુસંધાનમાં જોવામાં આવે તો પ્રથમ ક્રિયા કઈ અને દ્વિતીય ક્રિયા કઈ એ તમારે ડિસાઇડ કરવાનું, અને ત્યારબાદ એ બંને ક્રિયાઓના ક્રમને નક્કી કરીને બંને વાક્યોને સાથે જોડીને બોલવા પ્રયત્ન કરો તો તમે કેવું વાક્ય બોલી શકશો એ તમારે પ્રયત્ન કરવાનો છે, મનમાં વિચારવાનું છે. ઉદાહરણ તરીકે પ્રથમ પેર છે, ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ, ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ નોઇઝ. ગુજરાતીમાં પણ આપણે અર્થ લખ્યો છે, શિક્ષક વર્ગમાંથી નીકળ્યા, વિદ્યાર્થીઓએ અવાજ શરૂ કરી દીધો. હવે
આ બંને ક્રિયાઓમાં પ્રથમ ક્રિયા કઈ છે? આપણે સમજી શકીએ છીએ શિક્ષકનું બહાર નીકળવું એ પ્રથમ ક્રિયા છે, જ્યારે વિદ્યાર્થીઓએ અવાજ શરૂ કરી દીધો એ આપણી દ્વિતીય ક્રિયા છે. હવે આ બંને ક્રિયા કે ઘટનાને એકદમ સાથે બોલવા પ્રયત્ન કરીએ તો ક્વિક એક્શન, બંને ક્રિયાઓ ક્વિક એક્શન છે. જેમ કે જેવા શિક્ષક વર્ગમાંથી બહાર નીકળ્યા કે તરત જ, કયા શબ્દો બોલાયા ફરીથી સાંભળો, જેવા શિક્ષક વર્ગમાંથી બહાર નીકળ્યા કે તરત જ વિદ્યાર્થીઓએ અવાજ શરૂ કરી દીધો. આ પ્રમાણે બીજી બે જે પેર તમને આપવામાં આવી છે એમાં તમારે પ્રયત્ન કરવાનો છે. આપણે સાથે પ્રયત્ન કરીશું તો તમે જોઈ શકો છો બીજી પેરના બે વાક્યો કેવા છે. ધ પ્લેન ટુક ઓફ, અ બર્ડ હિટ વિથ ઇટ. હવે આ બંને સેન્ટેન્સનો ક્રમ તમે સમજીને તમને ખ્યાલ આવતો હશે કે પ્લેનનું ટેક ઓફ થવું એ પ્રથમ ઘટના છે અને ટેક ઓફ થયેલા પ્લેનને પક્ષીનું અથડાવું એ બીજી ઘટના છે. હવે સાથે ક્વિક એક્શન તરીકે આપણે બોલીશું તો કેવું વાક્ય બનશે? જેવું પ્લેન ટેક ઓફ થયું કે તરત જ એક પક્ષી પ્લેનને અથડાયું. કયા શબ્દો આપણે જોડવા માટે બોલ્યા? જેવું કે તરત જ, જેવું પ્લેન ઉપડ્યું કે તરત જ, જેવું અને કે તરત જ આ શબ્દો આપણે યુઝ કરી રહ્યા છીએ. ત્રીજી પેર સમજીએ. ધ એન્ટ બીટ ધ હન્ટર. એન્ટ બીટ નહીં, એન્ટ બાઇટ ધ હન્ટર. ધ હન્ટર મિસ્ડ હિઝ એમ. કીડીએ શિકારીને ડંખ માર્યો કે કીડી કરડી. શિકારી નિશાન ચૂકી ગયો. હવે બંને વાક્ય જોડીશું તો કેવું વાક્ય બોલીશું ગુજરાતીમાં? જેવો કીડીએ શિકારીને ડંખ માર્યો કે તરત જ શિકારી નિશાન ચૂકી ગયો. હા દોસ્તો, આપણે આ 3 ઉદાહરણ દ્વારા કયા શબ્દો, કયા સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યો જોડવા પ્રયત્ન કર્યો તો તમે જુઓ છો સ્ક્રીન ઉપર તમારી સામે. તમે જે પ્રેક્ટિસ કરી, જે પ્રયત્ન કર્યો એનો જવાબ તમને મળી રહ્યો છે. જેવી પ્રથમ ક્રિયા થઈ કે તરત જ બીજી ઘટના બની. હા દોસ્તો, ઇન ટુડેઝ ટોપિક, ઇન ટુડેઝ લેંગ્વેજ ફંક્શન ઓફ શોઈંગ ટાઈમ, આપણે આ ટાઈપના, આ પ્રકારના વાક્યોની રચના શીખવા જઈ રહ્યા છીએ. લેંગ્વેજનો એક આવો પણ ઉપયોગ છે કે તરત જ બનતી બીજી ઘટના કેવી રીતે વ્યક્ત કરવી, રજૂ કરવી. તો શરૂ કરીએ આપણું પ્રથમ ઉદાહરણ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર મિસ્ટર કટપ્પા ખુરશીમાં બેઠેલા છે. હી હેડ અ મોબાઈલ ફોન. He has got a message of his wife's death. જેવો એ મેસેજ તેમણે સાંભળ્યો કે તરત જ શું થયું તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તરત જ એ ફેઇન્ટ થઈ ગયા. કયા બે ક્રિયાપદો વાપરવાના છે તમને આપવામાં આવ્યા છે? હિયર અને ફેઇન્ટ થવું. હિયર એટલે સાંભળવું અને ફેઇન્ટ થવું એટલે બેભાન થવું. તો આપણું ગુજરાતી વાક્ય તો આવું સમજાય છે કે જેવા મિસ્ટર કટપ્પાએ એમના વાઇફના મૃત્યુના સમાચાર સાંભળ્યા તરત જ તે બેભાન થઈ ગયા. હવે આ વાક્ય આપણે અંગ્રેજીમાં જે શીખવા જઈ રહ્યા છીએ તો આપણી પાસે 3 સંયોજકો છે, 3 કન્જંક્શન છે. હાર્ડલી વેન, નો સુનર ધેન અને એઝ સુન એઝ. આપણે આ 3 સંયોજકો દ્વારા આ મિસ્ટર કટપ્પાનું વાક્ય કઈ રીતે રજૂ કરી શકીએ એ આપણે સ્ક્રીન ઉપર જોઈશું. Hardly had Mr. Katappa heard the message of his wife's accident when he fainted. ફરીથી ધ્યાનથી વાંચીએ. Hardly had Mr. Katappa heard the message of his wife's accident when he fainted.
અંડરલાઈન થયેલા શબ્દો ઉપર તમે ખાસ લક્ષ્ય આપો. ત્યાં તમે ધ્યાનથી જોશો તો અંડરલાઈન થયેલો પહેલો શબ્દ કયો છે? હાર્ડલી હેડ. એનો અર્થ છે જેવી ઘટના પહેલી બની કે તરત. બીજો શબ્દ છે હર્ડ. એ હિયરનું ભૂતગલન થયું એ ધ્યાન રાખો. તો પહેલી ઘટનામાં બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની. હાર્ડલી પછીનો શબ્દ હેડ યાદ રાખો, અને પ્રથમ ઘટના જે બની છે સાંભળવાની, સમાચાર સાંભળવાની, એ સાંભળવાની હિયર ક્રિયાને આપણે કયા કાળમાં લખીશું? પૂર્ણ એટલે કે ભૂત કૃદંતના રૂપમાં લખવાના છીએ. આપણે કયા રૂપમાં? હિયરનું ભૂત કૃદંત હર્ડ લખ્યું છે એટલે ધ્યાન આપવું. અને બીજી ક્રિયાની જે અંડરલાઈન થયેલી વાત છે તે કે તરત જ, આવું બોલવા માટે આપણે વેન શબ્દ બોલવાના છીએ. બરાબર? જેવા મિસ્ટર કટપ્પાએ સમાચાર સાંભળ્યા કે તરત જ એટલે વેન. તરત જ તે ફેઇન્ટ થઈ ગયા. ફેઇન્ટ થઈ ગયા એની અંડરલાઈન ચેક કરો તો એ ફેઇન્ટ એ ભૂતકાળનું રૂપ લે છે, એટલે ફેઇન્ટેડ થયું. આ પ્રમાણે આપણે હાર્ડલી વેનના તમામ વાક્યો બનાવી શકીએ છીએ. હજુ એક બીજી રીત છે આપણી પાસે, નો સુનર ધેન. નો સુનર ડીડ મિસ્ટર કટપ્પા હિયર ધ મેસેજ ઓફ હિઝ વાઇફ્સ એક્સિડન્ટ ધેન હી ફેઇન્ટેડ. આ રીતે પણ આપણે આ જ વાતને રજૂ કરી શકીએ છીએ મિસ્ટર કટપ્પાની. તો અંડરલાઈન થતા શબ્દો પર ધ્યાન આપો, હાઇલાઇટ થતા શબ્દો પર ધ્યાન આપો. નો સુનર પછી ડુનું ભૂતકાળનું રૂપ ડીડ આપણે લખ્યું છે, રાઈટ? અને એના કારણે હિયર શબ્દ જે ક્રિયા હતી, હિયર ક્રિયાપદ, એનું મૂળ રૂપ લખવામાં આવ્યું છે. તો પહેલી ઘટના એટલે કે પહેલી ક્રિયામાં ત્રણ બાબતો ધ્યાન રાખી. નો સુનર સાથે ડીડ, અને ડીડના કારણે હિયરનું મૂળ રૂપ હિયર. હવે બીજી ઘટનામાં કે તરત જ એવું બોલવા માટે આપણે કયો શબ્દ વાપર્યો? કે તરત જ માટે અંડરલાઈન થતો શબ્દ ખાસ જુઓ, ધેન. THAN. બરાબર? અને બીજી ઘટના પણ આપણે કયા કાળમાં દર્શાવી? ભૂતકાળમાં કે સદા ભૂતકાળમાં દર્શાવીએ છીએ. હજુ એક રીત છે, આ જ વાક્ય આપણે ત્રીજી રીતે પણ રજૂ કરી શકીશું. As soon as Mr. Katappa heard the message of his wife's accident, he fainted. ત્રીજા વાક્યમાં આપણે as soon as ને સંયોજક તરીકે વાપર્યો છે, અને બહુ સિમ્પલ રીતે આપણે આ વાક્ય પૂરું કર્યું છે. પ્રથમ ક્રિયાની શરૂઆતમાં as soon as મૂક્યું, હિયરનું ભૂતકાળનું રૂપ મૂક્યું. આ જ આપણે કોમન વાત સમજીએ છીએ. ટૂંકમાં દોસ્તો, ભૂતકાળમાં બનતી કોઈક એક્શનને જોડીને વાત કરવી હોય તો આપણી પાસે ત્રણ મહત્વના સંયોજકો છે: હાર્ડલી વેન, નો સુનર ધેન અને એઝ સૂન એઝ. હજુ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. You are watching the picture of a child and a cat. In the picture, the cat and child are there. In the beginning, the child slapped the cat. બાળકે બિલાડીને થપ્પડ મારી, સ્લેપ કરી. તો સામે બિલાડીએ અટેક કર્યો. આપણે વાક્ય એવું કહેવું છે, જેવા આ બાળકે બિલાડીને થપ્પડ મારી કે તરત જ બિલાડીએ તેના ઉપર હુમલો કર્યો. આવી વાત રજૂ કરવા માટે લેંગ્વેજનું આ ફંક્શન છે આપણું, તેના માટે કયા શબ્દો ઉપયોગમાં આવશે? હા દોસ્તો, હાર્ડલી વેન, નો સુનર ધેન કે પછી એઝ સૂન એઝ દ્વારા આપણે આ વાક્ય લખી શકીએ છીએ. તો શરૂ કરીએ આ વાક્ય લખવાનું. હાર્ડલી હેડ ધ ચાઇલ્ડ સ્લેપ્ડ ધ કેટ વેન ધ કેટ અટેક્ડ હિમ. અંડરલાઈન થયેલા શબ્દો કયા છે? હાર્ડલી હેડ, સ્લેપ્ડ, વેન અને અટેક્ડ. ખાસ ધ્યાન આપો. નો સુનર ડીડ ધ ચાઇલ્ડ સ્લેપ ધ કેટ ધેન, કયો શબ્દ છે? THAN. ધેન ધ કેટ અટેક્ડ હિમ. તરત જ બિલાડીએ હુમલો કર્યો. નો સુનર સાથે શું છે? ડીડ આપ્યું છે. સ્લેપનું રૂપ કેવું છે? મૂળ રૂપ છે. બરાબર? અને એઝ સૂન એઝનું વાક્ય જોઈએ તો
As soon as the child slapped the cat attacked him. આ પ્રમાણે આપણે વાક્ય લખી શકીએ છીએ. હજુ એક વધુ ઉદાહરણ ચેક કરીએ આપણે. Friends, I was in the ATM booth. I wanted to withdraw some money. મારે કેટલાક પૈસા ઉપાડવાના હતા. મેં એટીએમ મશીનમાં મારું કાર્ડ ઇન્સર્ટ તો કર્યું, પરંતુ થયું શું? જેવું મેં મારું કાર્ડ ઇન્સર્ટ કર્યું કે તરત જ મારું કાર્ડ મશીનમાં બ્લોક થઈ ગયું. આવી વાત મારે વ્યક્ત કરવી છે, રજૂ કરવી છે, તો મારે કયા સંયોજકો વાપરવાના છે? યસ ફ્રેન્ડ્સ, હાર્ડલી વેન, નો સુનર ડીડ કે પછી એઝ સુન એઝ દ્વારા હું મારું વાક્ય લખી શકીશ. લેટ્સ સ્ટાર્ટ. Hardly had I inserted my ATM card when it was blocked. આ પ્રમાણે મારું વાક્ય લખી શકાય છે. હવે જો નો સુનર થી વાક્ય લખવું હોય તો નો સુનર ડીડ I insert my ATM card then it was blocked. તરત જ બ્લોક થઈ ગયું. As soon as I inserted my ATM card, it was blocked. Hardly when ઉપર લક્ષ આપો, no sooner did અને then ઉપર લક્ષ આપો, as soon as ઉપર લક્ષ આપો છો. Let's see the next example. Dog barking, man running. કેમ રનિંગ? જેવું કૂતરું ભસ્યું કે તરત જ પેલા ભાગ્યા, પણ કૂતરું ક્યારે ભસ્યું એવું બોલવું હોય તો આપણે જેવો આ મિસ્ટર સ્ટ્રેન્જરને કૂતરાએ એમને જોયા કે તરત જ કૂતરાએ બાર્કિંગ શરૂ કરી દીધું. શું વાક્ય છે આપણું? કૂતરાએ જેવા એ સ્ટ્રેન્જર માણસને જોયા કે તરત જ એણે ભસવાનું શરૂ કરી દીધું. તો હાર્ડલી વનથી વાક્ય કેવું બનશે? હાર્ડલી હેડ ધ ડોગ સીન. જોયું મતલબ સી અને એનું ભૂતકૃદંતનું રૂપ સીન. હાર્ડલી હેડ ધ ડોગ સીન ધ સ્ટ્રેન્જર વેન ઇટ સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિમ. શરૂ કરી દીધું, શરૂ કર્યું એટલે સ્ટાર્ટ, એનું ભૂતકાળનું રૂપ સ્ટાર્ટેડ લખ્યું છે આપણે. નો સુનર થી વાક્ય બનાવવું હોય તો કેવું બનશે? No sooner did the dog see the stranger then it started barking at him. દોસ્તો, આપણે અહીંયા આ વાક્યમાં સી નું મૂળ રૂપ લખ્યું છે કારણ કે એ વાક્યમાં આપણે did શબ્દ વાપરીએ, એ ધ્યાન આપવું ખાસ. As soon as the dog saw the stranger it started barking at him. તરત જ કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. In this example, Mr. Sharp was there. Mr. Sharp જે પ્લેનમાંથી ઉતરી રહ્યા હતા, કોઈક જગ્યાએથી ઉતરી રહ્યા છે, પરંતુ બાય મિસ્ટેક એ કોઈક પગથિયું મિસ કરી ગયા અને નીચે પડ્યા. આપણે એવું વાક્ય બોલવું હોય, જેવું એમણે પગથિયું ચૂકી ગયા કે તરત જ, જેવા એ પગથિયું ચૂકી ગયા કે તરત જ નીચે પડ્યા. એનું નામ છે મિસ્ટર શાર્પ. મિસ્ટર શાર્પ જેવા પગથિયું ચૂકી ગયા કે તરત જ નીચે પડ્યા. તો આપણે હાર્ડલી હેડ થી વાક્ય બનાવવું હોય તો કેવું બનશે? હાર્ડલી હેડ મિસ્ટર શાર્પ મિસ્ડ ધ step when he fell from the staircase. જોઈ શકો છો, ફોલનું ભૂતકાળનું રૂપ ફેલ લખ્યું છે આપણે અને મિસનું ભૂતકૃદંતનું રૂપ મિસ્ડ લખ્યું છે. હવે નો સુનરનું વાક્ય જોઈએ તો નો સુનર ડીડ મિસ્ટર શાર્પ મિસ ધ સ્ટેપ then he fell from the staircase. એમાં મિસ એ મૂળ રૂપ લખ્યું છે કારણ કે આપણે ડીડ વાપરીએ છીએ. As soon as Mr. Sharp missed the step, he fell from the staircase.
દોસ્તો, આ પિક્ચરમાં આકાશમાંથી વીજળી પડવાના કારણે એક બાળક મૃત્યુ પામ્યું એવું વાક્ય છે. આપણું વાક્ય એવું બનાવવું છે કે જેવી વીજળી પડી કે તરત જ બાળક મૃત્યુ પામ્યું. ફરીથી બોલું છું, આકાશમાંથી જેવી વીજળી પડી કે તરત જ બાળક મૃત્યુ પામ્યું. તમે જોઈ શકો છો પિક્ચરમાં. હાર્ડલી હેડથી વાક્ય બનાવો તો કેવું બનશે? હાર્ડલી હેડ ધ લાઇટનિંગ સ્ટ્રક when the boy died. આપણે જે વીજળી પડી એના માટે લાઇટનિંગ સ્ટ્રક શબ્દ બોલીએ છીએ. સ્ટ્રાઇકનું ભૂતકૃદંતનું રૂપ છે સ્ટ્રક. તરત જ બાળક મૃત્યુ પામ્યું એટલા માટે શું લખ્યું? when the boy died. હાઇલાઇટ થતા શબ્દો પર ખાસ ધ્યાન આપવું. હવે નો સુનરથી વાક્ય બનાવીએ તો નો સુનર did the lightning strike then the boy died. સ્ટ્રાઇકનું મૂળ રૂપ છે કારણ કે આપણે ડીડ શબ્દ વાપરી રહ્યા છીએ. નો સુનર સાથે ડીડનું રૂપ આવે છે કે ડુનું રૂપ આવે કે ડઝનું રૂપ આવે. હવે એઝ સુન એઝ થી વાક્ય કેવું બનશે? એઝ સુન એઝ ધ લાઇટનિંગ સ્ટ્રક. ભૂતકાળનું રૂપ છે સ્ટ્રક. એઝ સુન એઝ ધ લાઇટનિંગ સ્ટ્રક ધ બોય ડાઈડ. આ પિક્ચર ધ્યાનથી જુઓ. ટેબલ ટેનિસની ગેમમાં બે પ્લેયર હોય અને બંને પ્લેયર એમની સામે આવતા દડાને સામે પાસ કરતા હોય છે. આપણે વાક્ય એવું બોલવું હોય કે ટેબલ ટેનિસમાં બંને ખેલાડીઓ દડાને જેવો એમની પાસે આવે કે તરત જ પાછો ધકેલી દે છે. જે રીતે તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો. ફરીથી ગુજરાતી વાક્ય સાંભળીએ. ટેબલ ટેનિસની ગેમમાં ખેલાડીઓ જેવો એમની પાસે બોલ આવે છે કે તરત જ એ સામે ધકેલી દે છે. તો આપણે હાર્ડલી હેડથી આ વાક્ય નહીં બનાવીએ કારણ કે આ ભૂતકાળનું વાક્ય નથી, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. રોજ બરોજની ઘટના છે. આ ગેમમાં આવું જ બને. તો આપણે નો સુનરથી વાક્ય બનાવો તો કેવું બનશે? નો સુનર ડુ લખ્યું છે, ડીડ નથી લખ્યું કારણ કે કયા કાળમાં વાક્ય છે આપણું? વર્તમાન કાળનું છે. એટલા માટે ડીડ શબ્દના બદલે ડુ વાપર્યો છે. ડઝ નહીં વાપર્યું કારણ કે પ્લેયર બે છે. નો સુનર ડુ ધ પ્લેયર્સ ગેટ ધ બોલ ધેન દે પાસ ઇટ બેક. તરત જ એને પાછો ધકેલી દે છે. હવે as soon as the players get the ball they pass it back. દોસ્તો, આ ઉદાહરણમાં ખાસ ધ્યાન આપજો કે આપણે સાદા વર્તમાનકાળમાં વાક્ય લખી રહ્યા છીએ એટલે હાર્ડલી વેનથી વાક્ય લખી શકતા નથી કે રજૂ કરી શકતા નથી. સતત અને એકદમ ક્વિકલી બનતી બે એક્શનની વાત કરતા હોય જોડીને, ત્યારે વર્તમાનમાં વાત કરવી હોય તો નો સુનરનો કે પછી એઝ સુન એઝનો ઉપયોગ કરી શકીએ, જ્યારે હાર્ડલી વેનનો ઉપયોગ કરી શકાય નહીં. જ્યારે નો સુનર સાથે વર્તમાનકાળનું વાક્ય લખવું હોય તો સહાયક ક્રિયાપદ તરીકે ડીડ નથી વાપરતા, પરંતુ ડુ કે ડઝ વાપરવું જોઈએ. નેક્સ્ટ જુઓ પિક્ચરમાં એક બિલાડી છે જે કૂતરા ઉપર અટેક કરે છે અને જેવું બિલાડીએ અટેક કર્યો કે તરત જ કૂતરું ભાગી ગયું. આપણે આવું વાક્ય બોલવું છે. શું બની રહ્યું છે? જેવું બિલાડીએ અટેક કર્યું કે તરત જ કૂતરો ભાગી ગયો. વાક્ય જોઈ શકો છો તમે કે રીતે લખાશે. હાર્ડલી હેડ ધ કેટ અટેક્ડ ધ ડોગ. જેવી બિલાડીએ અટેક કર્યો કે તરત જ. વેન ધ ડોગ રેન અવે. રેન શબ્દ છે ભૂતકાળનું રૂપ છે, અટેક્ડ એ ભૂતકૃદંતનું રૂપ છે. હાર્ડલી હેડ અને વેન તો ફિક્સ કરેલા આપણે સંયોજકો ગણીશું. No sooner did the cat attack the dog than the dog ran away. As soon as the cat attacked the dog ran away. માઇકલ જેક્સન. મ્યુઝિક શરૂ થયું નથી અને માઇકલ જેક્સનનો ડાન્સ સ્ટેજ ઉપર થિરકવા લાગે છે.
આપણે વાક્ય એવું બનાવ્યું છે, જેવું મ્યુઝિક સ્ટાર્ટ થયું કે તરત જ માઇકલ જેક્સને પોતાના ડાન્સ દ્વારા સ્ટેજ ઉપર આગ લગાડી દીધી. આગ લગાડી દીધી આપણે રૂઢિપ્રયોગ તરીકે બોલી રહ્યા છીએ, એટલે કે પબ્લિકને ખૂબ જ એન્ટરટેનિંગ શરૂ કરી દીધું. હવે વાક્ય બોલવું છે, સ્ટેજ ઉપર તરત જ આગ લગાડી દીધી. તો વાક્ય હાર્ડલી હેડ થી બનાવીશું. હાર્ડલી હેડ ધ મ્યુઝિક સ્ટાર્ટેડ. હાર્ડલી હેડ ધ મ્યુઝિક સ્ટાર્ટેડ વેન માઇકલ જેક્સન fired up the stage with his dance. No sooner થી વાક્ય કેવું બનશે? No sooner did the music start than Michael Jackson fired up the stage with his dance. As soon as the music started, Michael Jackson fired up the stage with his dance. In this picture, dog is there, a crow is there. એક કૂતરું છે અને એક કાગડો છે. શું થઈ રહ્યું છે તમે જોઈ શકતા હશો કે the crow is harassing the dog. કાગડાએ કૂતરાનો જેવી ચાંચ પકડી કે પૂંછડી પકડી કે તરત જ કૂતરો કૂદવા લાગ્યો. ફરીથી વાક્ય સાંભળજો. કાગડાએ જેવી પૂંછડી પકડી કે તરત જ કૂતરો કૂદવા લાગ્યો. તો હાર્ડલી હેડ થી વાક્ય બનાવીએ. હાર્ડલી હેડ ધ ક્રો ટચ્ડ ધ ટેલ. ટચ કરી કે તરત જ શું થયું? ધ ડોગ જમ્પ્ડ. નો સુનર ડીડ ધ ક્રો ટચ ધ ટેલ then the dog jumped. As soon as the crow touched the tail, the dog jumped. હવે દોસ્તો, આટલા ઉદાહરણો સમજાયા બાદ આપણે ત્રણ મુખ્ય વાક્ય રચનાઓ, ત્રણ મુખ્ય પેટર્ન્સ જે સમજ્યા, જેમાં હાર્ડલી વેન, નો સુનર ધેન અને એઝ સુન એઝ. તો એ વાક્ય રચના આપણે શું ફિક્સ થઈ છે? તમે એકવાર રિવિઝન ખાસ કરી લેજો એની વાક્ય રચનાનું, જેથી એક્સરસાઇઝમાં કામ આવશે. હાર્ડલી હેડ પછી શું આવ્યું? કર્તા, ક્રિયાપદનું ભૂતકૃદંત, અન્ય શબ્દો. બરાબર. ત્યારબાદ વેન, વેન બાદ કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને અન્ય શબ્દો આવ્યા. જ્યારે હાર્ડલી હેડથી વાક્ય બનાવવું હોય ત્યારે આ પ્રમાણે આપણું વાક્ય લખાશે. પરંતુ જો નો સુનરથી વાક્ય લખવાની જરૂર પડે તો નો સુનર પછી વર્તમાન કે ભૂતકાળ પ્રમાણે ડુ, ડઝ કે ડીડ શબ્દ મૂકવાના, કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ, અન્ય શબ્દો, ત્યારબાદ ધ્યાન શબ્દ લખવાનો, THAN. ધ્યાન લખાયા બાદ બીજી ક્રિયાનો કરતા, ક્રિયાપદનું વર્તમાન કે ભૂતકાળનું જે તે કાળ મુજબનું રૂપ મૂકવાનું અને અન્ય શબ્દો લખવાના રહેશે. હવે એઝ સુન એઝની વાત કરીએ તો એઝ સુન એઝ લખાયા બાદ કરતા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું, પહેલી ક્રિયાના અન્ય શબ્દો પૂરા કર્યા બાદ કરતા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીશું. છેલ્લે અન્ય શબ્દો. મિત્રો, આ વાક્ય રચનાને બરાબર યાદ રાખજો, જેથી કરીને હવે પછીની આપણી પરીક્ષાલક્ષી પ્રેક્ટિસમાં એની જરૂર પડશે, તમે એનો સારો ઉપયોગ કરી શકશો. ખાસ યાદ રાખી લેજો. એકવાર આ વિડીયો પોઝ કરીને પણ વાક્ય રચનાને સમજી લેજો. ઓળખવાનું પૂછવામાં આવે છે. આપેલા સ્ટેટમેન્ટનું ફંક્શન કયું એવું તમને કહેવામાં આવે છે. તો એના સંયોજકો જોઈને તમે કહી શકશો કે એ જે તે સેન્ટેન્સનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ ટાઈમ કે ક્વિક એક્શનનું હોઈ શકે છે. તો શોઈંગ ક્વિક એક્શન માટે આપણે ત્રણ મહત્વના સંયોજકો સાંભળ્યા આજે. હાર્ડલી વેન અને એના જેવો જ એક બીજો સંયોજક છે સ્કેર્સલી વેન, નો સુનર ધેન અને એઝ સુન એઝ. શોઈંગ ટાઈમના અન્ય સંયોજકોનું લિસ્ટ પણ અહીંયા સામેલ કર્યું છે. આફ્ટર, બિફોર, વેન, વાઇલ, એટ અને વેન એવર પણ હોઈ શકે છે.
શોઈંગ ક્વિક એક્શન માટે આપણે 3 મહત્વના સંયોજકો ખાસ યાદ રાખજો. હાર્ડલી વેન કે પછી સ્કેર્સલી વેન, નો સુનર ધેન કે પછી એઝ સુન એઝ હોઈ શકે છે. હવે આપણે નેક્સ્ટ પ્રેક્ટિસ કરીશું. ક્વિક એક્શન ઓર શોઈંગ ટાઈમ. ડાયલોગમાં પહેલો ડાયલોગ જોઈએ. પોલીસ અને વિટનેસ વચ્ચેનો ડાયલોગ છે. પોલીસ પૂછે છે મિસ્ટર વિટનેસને, વિટનેસનું ગુજરાતી અર્થ થાય સાક્ષીને, જુબાની આપનારને. પોલીસે શું પૂછ્યું? મિસ્ટર, હાઉ ડીડ ધ એક્સિડન્ટ ટેક પ્લેસ? ભાઈ, એક્સિડન્ટ કેવી રીતે પ્લેસ ઘટ્યો, ઘટના કેવી રીતે બની? તો હવે વિટનેસને એમ કહેવું છે કે કાર ડ્રાઈવરે જે બી બ્રેક મારી કે તરત જ ટ્રક એ કારને અથડાઈ ગઈ. બરાબર. તો આ વાક્ય લખવા માટે હાર્ડલી વેન કે નો સુનર ધેન હોઈ શકે છે. બંને ઓપ્શન ચેક કરજો. હાર્ડલીની સાથે હેડ છે, સાચું છે. હાર્ડલીની સાથે વેન છે, સાચું છે. પરંતુ નો સુનરની સાથે ઓપ્શન નંબર બી ચેક કરો. નો સુનર સાથે ડીડ છે, સાચું છે. પણ ધેન THEN છે. ઓપ્શન બી ખોટું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ધ્યાન ખોટું મુકાય છે. તો પહેલા પ્રશ્નનો સાચો જવાબ કયો છે? ઓપ્શન એ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે પપ્પા અને સોનુ નો ડાયલોગ છે. પપ્પાએ સોનુને પૂછ્યું, વાય ઇઝ યોર મમ્મી અપસેટ? તારી મમ્મી અપસેટ કેમ છે? હતાશ કેમ છે? નિરાશ કેમ છે? તો સોનુનો ડાયલોગ કેવો હશે? એને એમ કહેવું છે, જેવા મમ્મીએ તમારા એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા તરત જ એ રડવા લાગી હતી. આવું વાક્ય એમને બોલવું હોય તો એ હાર્ડલી હેડથી બોલી શકશે, નો સુનરથી પણ બોલી શકશે. પરંતુ આપેલા બે ઓપ્શન ચેક કરો તો હાર્ડલી સાથે ડીડ મુકાયું છે, જે ખોટું છે. નો સુનર સાથે ડીડ આવી શકે એટલે ઓપ્શન સાચો છે. તો આપણે એટલું જોઈને જો વિકલ્પ નક્કી કરીએ તો હાર્ડલી સાથે વેન હોવા છતાં પણ ઓપ્શન એ ખોટો છે. નો સુનર સાથે ડીડ પણ છે, ધેન પણ છે, અને એના ક્રિયાપદના યોગ્ય રૂપો છે. એટલે આપણો ઓપ્શન બી સાચો છે. આ થયું કમ્પ્લીટ ધ ડાયલોગ. નેક્સ્ટ, યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન, એટલે કે શોઈંગ ક્વિક એક્શન કે શોઈંગ ટાઈમના ફંક્શન દ્વારા આપેલા અધૂરા વાક્યોને પૂરા કરો. પહેલું વાક્ય છે હાર્ડલી હેડ બેલ રંગ. જેવો બેલ વાગ્યો કે તરત જ કૌંસમાં આપેલા શબ્દોની ક્રિયા થઈ. કૌંસમાં આપેલા શબ્દો છે પ્રાર્થના શરૂ થઈ. હવે આપણે હાર્ડલી હેડથી વાક્ય પૂરું કરવું હોય તો કેવી રીતે થશે? હાર્ડલી હેડ ધ બેલ રંગ, પછીનો શબ્દ શું આવવો જોઈએ? વેન. રાઈટ. વેન ધ પ્રેયર સ્ટાર્ટેડ. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ ચેક કરીએ. No sooner did the chief guest hoist the flag. મતલબ કે જેવો મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો કે તરત જ કૌંસમાં આપેલા શબ્દ છે સેલ્યુટ કરી, સલામી આપી. તરત જ અમે સલામી આપી. આવું વાક્ય આપણે બનાવવું છે તો નો સુનર સાથે વેન વાપરીશું કે ધેન? ધેન. રાઈટ. No sooner did the chief guest hoist the flag then we gave salute to the flag. Right. ત્રીજો પ્રશ્ન છે as soon as the doctor saw the report, ડોક્ટરે જેવો રિપોર્ટ જોયો કે તરત જ એ શોક થઈ ગયા, તરત જ એમને આઘાત લાગ્યો. તો એઝ સુન એઝના વાક્યની સાથે આપણે ના ધ્યાનની જરૂર પડે ના વેનની જરૂર પડે, ફક્ત બીજી ક્રિયાને સાદા ભૂતકાળમાં લખવાની રહેશે. તો એ વાક્ય કેવું લખાશે? એઝ સુન એઝ ધ ડોક્ટર સો ધ રિપોર્ટ he was shocked. Next question, scarcely had the time been over. સમય જેવો પૂરો થયો કે તરત જ કૌંસમાં પેલા શબ્દ છે સ્ટોપ વર્કિંગ, તરત જ અમે કામ બંધ કરી દીધું. સ્કેર્સલી સાથેનો સંયોજક શું આવે દોસ્તો? વેન. રાઈટ. વેન શબ્દ આવશે. સ્કેર્સલી હેડ
the time been over when we stopped working. Last example, friends. Scarcely had I finished the work. Scarcely સાથે શું આવે? ધ્યાન કે when? હવે તમને ખબર છે when આવશે. તરત જ જેવું કામ પૂરું કર્યું કે તરત જ મેં કોમ્પ્યુટર શટ ડાઉન કરી દીધું. Scarcely had I finished the work when I shut down. shut નું ભૂતકાળનું રૂપ shut down the computer. આ પ્રમાણે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પ્રશ્નના જવાબ લખી શકીએ. હવે એરર કરેક્શન. In the following sentences આપણે જે ભૂલો આપેલી હોય શોધવાની હોય છે અને સુધારવાની હોય છે. તમને અહીંયા ભૂલો શોધીને આપવામાં આવેલ નથી, પરંતુ ભૂલો શોધવા માટે કેટલાક શબ્દો અંડરલાઈન કરેલા છે. એ જોઈને તમને ખ્યાલ આવશે કે ભૂલ ક્યાં છે. પ્રથમ વાક્ય છે નો સુનર ડીડ રાવણ કમ. હવે નો સુનર સાથે ડીડ સાચું છે, પરંતુ રાવણ કમ બાદનો શબ્દ વેન તમે જોતા હશો. નો સુનર ડીડ રાવણ કમ, વેન શબ્દ ગડબડ લાગે છે, તો વેનના બદલે શું આવે? ધેન. રાઈટ. ધેન હી સ્ટાર્ટેડ લાફિંગ. એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ. હાર્ડલી had the message been heard when everybody was shocked. હાર્ડલી સાથે હેડ છે. હેઝ ના આવવું જોઈએ. શું આવવું જોઈએ? ભૂલ જુઓ. હાર્ડલી પણ સાચું છે, વેન પણ સાચું છે, તો હેઝ આવે કે હેડ આવે? ભૂલ છે, તમે જોઈ શકો છો. હાર્ડલી હેઝ ના આવે, હાર્ડલી હેડ આવે. આપણે હાર્ડલી હેડ સાથે ભૂતકાળનું જ વાક્ય બની શકે, વર્તમાનનું વાક્ય બનાવી શકીએ નહીં. એટલે હેઝ શબ્દ ખોટો છે. સાચું વાક્ય શું બનશે? હાર્ડલી હેડ. ત્રીજા વાક્યમાં જુઓ. નો સુનર હેડ. પહેલા જ આપણને ગડબડ લાગી રહી છે. નો સુનર ડીડ સાંભળ્યું છે, નો સુનર હેડ નથી સાંભળ્યું આપણે. નો સુનર હેડ આઈ લોક ધ ગેટ વેન. હેડ છે અને વેન છે, તો ભૂલ ક્યાં છે? હેડ સાચું ગણી લઈએ, વેન સાચું ગણી લઈએ, તો ભૂલ ક્યાં છે? નો સુનરમાં ભૂલ છે. નો સુનરના બદલે શું આવશે? હાર્ડલી શબ્દની ભૂલ સુધારવી પડશે. ચોથો પ્રશ્ન છે સ્કેર્સલી હેડ. સ્કેર્સલી સાથે હેડ હોય. સ્કેર્સલી હેડ રાજુભાઈ હર્ડ ધ ન્યૂઝ, અને ધ્યાન શબ્દ આપ્યો છે. સ્કેર્સલી હેડ સુધી સાચું હોય તો ધ્યાન શબ્દ ખોટો છે આપણો, તો ધ્યાનના બદલે આવશે વેન. નેક્સ્ટ એક્ઝામ્પલ. નો સુનર ડીડ. નો સુનર પણ સાચું, ડીડ પણ સાચું. No sooner did the hunter see the deer. THEN ધ્યાન શબ્દમાં ભૂલ લાગે છે. THEN ના આવે, THAN આવશે. લાસ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ. As soon as જેઠાલાલ came out. He see આવશે કે he saw? તરત જ એમણે અય્યરને બાલ્કનીમાં ઉભેલા જોયા. He saw અય્યર in the balcony. દોસ્તો, આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરી. Friends, I am really very thankful to you because you are learning very well with me on the video. Thank you very much and keep learning. Goodbye.